નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થનાર 5 સવારના પંચામૃત કાર્યક્રમમાં હું ડૉક્ટર હિના પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીવ વિજ્ઞાન વિશે ચર્ચા કરીશું કે જેમાં એક અગત્યનો મુદ્દો જનીન વિદ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેનું છે નામ ભિન્નતા. હવે ભિન્નતાને આપણે પ્રકરણ 8માં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રકરણ 8નું નામ છે આનુવંશિકતા અને ભિન્નતા, જેનો કુલ ગુણ 12 માર્ક્સ છે. પેપર સ્કીમ પ્રમાણે પાર્ટ એમાં એના 6 પ્રશ્નો અને પાર્ટ બીમાં સેક્શન સીમાં 1 પ્રશ્ન એમ 12 ગુણ કમ્પ્લીટ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી નાના નાના ક્વેશ્ચન એટલે કે MCQનું પ્રમાણ વધારે પૂછાઈ શકાય એવું છે અને એની સાથે લાંબા ક્વેશ્ચન એટલે કે 4 માર્કનો પ્રશ્ન એ ખાસ તૈયાર કરવાનો રહેશે. એમાંથી એક અગત્યનો મુદ્દો ભિન્નતાની ચર્ચા કરતાં પહેલાં આપણે ભિન્નતા શું એ સમજીશું. તો ભિન્નતાની શરૂઆત આપણે એની વ્યાખ્યાથી કરીશું. વ્યાખ્યા એવી રીતે થશે કે એક જ જાતિના સજીવમાં જોવા મળતી વિવિધતાને ભિન્નતા તરીકે ઓળખવામાં આવે છે. ભિન્નતા વિદ્યાર્થી મિત્રો 2 પ્રકારે સર્જાય છે, પુનઃસંયોજન અને વિકૃતિ. પુનઃસંયોજન એટલે શું? આપણે જાણીએ છીએ કે દરેક સજીવ અલિંગી અને લિંગી પ્રજનન કરતા હોઈએ છીએ. તો લિંગી પ્રજનન દ્વારા જ્યારે નવી સંતતિ બને છે ત્યારે નવી સંતતિ બનવાની શરૂઆતમાં પિતૃ તરફથી આવતા રંગસૂત્રો જ્યારે એમનું ફરીથી જોડાણ થતું હોય છે ત્યારે એ રંગસૂત્રોના જોડાણમાં અવ્યવસ્થા સર્જાય છે અને એમનું જોડાણ એટલે કે જનીનિક બંધારણ બદલાય છે. આ જનીનિક બંધારણ બદલાવાને લીધે જે નવી સંતતિ ઉત્પન્ન થાય છે એ નવી સંતતિ નવા લક્ષણો ધરાવતી થાય છે, જેને આપણે પુનઃસંયોજન કહીએ છીએ અને જેને લીધે જૈવ વિવિધતા અથવા તો ભિન્નતા સર્જાય છે. આ એક મુદ્દો કે જેના લીધે ભિન્નતા સર્જાય છે. અને બીજો મુદ્દો એ છે કે વિકૃતિ. જનીનમાં વિકૃતિ એટલે શું? તો જનીનના લક્ષણમાં એકાએક થતા ફેરફારને આપણે વિકૃતિ તરીકે ઓળખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે આ વિકૃતિ વિશે સવિસ્તર માહિતી મેળવીશું. તમે આ મુદ્દાને એકદમ ધ્યાનથી સાંભળજો, કેમ કે આમાંથી ઘણા બધા MCQ નીકળી શકે છે અને આમાંથી એક મોટો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે વિકૃતિ એટલે શું, તેના પ્રકારો સમજાવો અને વિકૃતિ એટલે કે એના પ્રકારો કયા કયા છે અને એના પ્રકારોમાં પણ એની ટૂંકનોંધ પૂછાઈ શકે છે. તો એક નોટ અને પેન લઈને બેસજો અને ખાસ નોંધજો કે વિકૃતિ એટલે શું. તો ફરીથી એકવાર વિકૃતિની વ્યાખ્યા તમને આપી દઉં કે એક જ લક્ષણમાં થતા અચાનક ફેરફારને વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિકૃતિ 3 પ્રકારે સર્જાય છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલું કે રંગસૂત્રની સંખ્યામાં જો ફેરફાર સર્જાય તો વિકૃતિ થાય. બીજું કે રંગસૂત્રની રચનામાં જો ફેરફાર થાય તો વિકૃતિ સર્જાય, કે જેને આપણે રંગસૂત્રની રચનાત્મક બંધારણમાં થતા ફેરફારને તરીકે ઓળખી શકીએ છીએ. અને ત્રીજું કે જો જનીનનું બંધારણ અથવા તો જનીનનું રચનાત્મક બંધારણ બદલાઈ જાય તો વિકૃતિ સર્જાય છે. આ ત્રણેય મુદ્દાને આપણે વિસ્તારથી સમજીશું. હવે એમાં પહેલી શરૂઆત કરીએ છીએ રંગસૂત્રોમાં સંખ્યાકીય વિકૃતિ. આપણે જાણીએ છીએ કે રંગસૂત્રો કોઈ પણ જાતિ માટે નિશ્ચિત હોય છે. જેમ કે મનુષ્ય માટે, આપણા માટે જો 46 ક્રોમોઝોમ એટલે કે 46 રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત છે, જેને આપણે 23 જોડ રંગસૂત્ર કહી શકીએ છીએ. પણ જો આ સંખ્યામાં થોડો ઘણો ફેરફાર સર્જાય, જો એ સંખ્યામાં વધારો થાય કે એ સંખ્યામાં ઘટાડો થાય તો એને આપણે સંખ્યાકીય ફેરફાર તરીકે ઓળખીએ છીએ અને એની રીતે થતી અનિયમિતતાને આપણે પ્લોઇડી તરીકે ઓળખીએ છીએ. પ્લોઇડી એટલે શું? તો પ્લોઇડી એટલે રંગસૂત્રના આખા જૂથમાં થતા ફેરફાર કે જૂથમાં આવેલા રંગસૂત્રની સંખ્યામાં થતા ફેરફાર, એને આપણે પ્લોઇડી તરીકે ઓળખીએ છીએ. હવે આ પ્લોઇડી છે એ 2 પ્રકારે સર્જાય છે. એને આપણે કહીએ છીએ યુપ્લોઇડી અને બીજું છે એન્યુપ્લોઇડી. હવે આપણે પહેલાં સમજીશું કે યુપ્લોઇડી શું અને એન્યુપ્લોઇડી શું. તો યુપ્લોઇડી એટલે કે રંગસૂત્રની આખા જૂથમાં થતા ફેરફારને આપણે યુપ્લોઇડી કહીએ છીએ. જ્યારે એન્યુપ્લોઇડી એટલે કે એક જોડમાં આવેલા રંગસૂત્રમાં વધારો અને ઘટાડો થાય તો એને આપણે એન્યુપ્લોઇડી કહીએ છીએ. પહેલાં આપણે માહિતી મેળવીશું યુપ્લોઇડીની. હવે આપણે વાત કરીએ કે રંગસૂત્રનો સંખ્યા, આખું રંગસૂત્રનું જોડ છે, એના જો વધારો અને ઘટાડો થાય તો યુપ્લોઇડી થાય. જો આખું જૂથ અથવા તો રંગસૂત્રોનો સમૂહ ઓછો થઈ જાય, જેને આપણે હેપ્લોઇડી અથવા તો મોનોપ્લોઇડી કહીએ છીએ. જો આખા જૂથમાં
વધારો થાય, જેમ કે આપણે જો એના રંગસૂત્રની સંખ્યાને આપણે n ગણીએ તો એની બહુગુણકતામાં ફેરફાર થાય, એમાં વધારો થાય, તો એ મે બી 3n થાય, 4n થાય કે 5n થાય, જેને આપણે પોલીપ્લોઇડી તરીકે ઓળખીએ છીએ. હવે જીવ વિજ્ઞાનમાં એટલે કે બાયોલોજીમાં ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે એમાં શબ્દોમાં જેનો જવાબ આપેલો હોય છે. તમને એવું લાગે કે હેપ્લોઇડી અને મોનોપ્લોઇડી, તમને એનો શબ્દ તો જ્યારે તમે ગુજરાતી ભણતા હો ત્યારે સંધિ છૂટી પાડો છો, એમ જીવ વિજ્ઞાનમાં પણ શબ્દને સમજવો જરૂરી છે. મોનોપ્લોઇડી અને હેપ્લોઇડીના નામ ઉપરથી તમને ખબર પડી જાય કે મોનો એટલે એક, તો ઓછું થઈ ગયું છે, કંઈક બેમાંથી કંઈક ઓછું થઈ ગયું તો આપણે એને મોનોપ્લોઇડી કરીએ. હવે અહીંયા નામ છે પોલીપ્લોઇડી, પોલી એટલે ઘણા, તો એની સંખ્યામાં વધારો થઈ ગયો તો એને આપણે પોલીપ્લોઇડી કહીએ છીએ. હવે પોલીપ્લોઇડી જે છે એ કૃષિ વિજ્ઞાન અથવા તો કૃષિમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે. આજે આપણે જોઈએ છીએ ઘણા બધા પર્ણો કૃષિ વિજ્ઞાનમાં મોટા, એટલે એના કદ મોટું બની જાય છે, એના પુષ્પની સંખ્યા અથવા તો એના પુષ્પનું કદ મોટું બને છે. એની સાથે કોઈ ફળ છે એ દળદાર અથવા તો વજનદાર બને છે અને એનું બીજ પણ વજનદાર કે દળદાર બને છે. એ બધું જ પોલીપ્લોઇડીના આધારે છે. તો આપણે ચર્ચા કરી યુપ્લોઇડીની. હવે ચર્ચા કરીશું એન્યુપ્લોઇડી. એન્યુપ્લોઇડીને આપણે કીધું હતું કે એક જૂથમાં આવેલા રંગસૂત્રની સંખ્યામાં થતો વધારો કે ઘટાડો. જો એમાં ઘટાડો થતો હોય તો એને આપણે હાઇપોપ્લોઇડી કહીએ છીએ, અને જો એમાં વધારો થતો હોય તો એને આપણે હાઇપરપ્લોઇડી તરીકે ઓળખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, હાઇપો એટલે ઓછું અને હાઇપર એટલે વધારે. એના નામ સાથે જો એનો તમને જવાબ મળી જશે. હાઇપો એટલે કે ઓછું તો રંગસૂત્રમાં થયો ઘટાડો, અને હાઇપર એટલે કે વધારે એટલે રંગસૂત્રમાં થયો વધારો. ધેટ મીન્સ કે જે રંગસૂત્રની સંખ્યા હશે એમાં ઘટાડો થયો અને એમાં વધારો થયો. હવે જે ઘટાડો થયો છે એમાં બે છે, મોનોસોમી અને નલિસોમી. એટલે રંગસૂત્રની સંખ્યા તમને 2n આપી હોય તો એમાં જો એક રંગસૂત્ર ઓછું હોય તો આપણે એને 2n - 1 એટલે કે મોનો એટલે કે એક ઓછું થાય છે. નલિસોમી એટલે કે નલી એટલે આખે ને આખું રંગસૂત્રની જોડ જાય છે, એટલે કે બે રંગસૂત્ર ઓછા થઈ ગયા, એને આપણે 2n - 1 લખી શકીએ છીએ. વધારો થાય તો ટ્રાયસોમી, અને એમાં જો એક રંગસૂત્રનો વધારો થાય તો તેને ટ્રાયસોમી. ટ્રાય એટલે 3, રંગસૂત્રની જોડમાં બે રંગસૂત્રો હોય તો 3 થઈ ગયા. અને ટેટ્રા મીન્સ કે 4, તો રંગસૂત્રની જોડમાં આપણે જોઈએ છે કે 2n પ્રકારના એટલે કે બે રંગસૂત્ર છે અને એમાં બે રંગસૂત્રો એડ થાય છે, જેને આપણે ટેટ્રાસોમી તરીકે ઓળખીએ છીએ. આપણે એન્યુપ્લોઇડીમાં હાઇપરપ્લોઇડી જોયું તો ટ્રાયસોમી ને ટેટ્રાસોમી. હવે એન્યુપ્લોઇડીમાં બીજા બે પ્રકાર પડે છે. આપણે જાણીએ છીએ કે બે પ્રકારના રંગસૂત્રો આવેલા હોય છે, દૈહિક અને લિંગી રંગસૂત્રો. જો દૈહિક રંગસૂત્રમાં ખામી સર્જાય તો આપણે એને દૈહિક રંગસૂત્રીય અનિયમિતતા અથવા દૈહિક રંગસૂત્રીય એન્યુપ્લોઇડી કહીએ છીએ. જ્યારે લિંગી રંગસૂત્રમાં ખામી સર્જાય અથવા તો તેમાં વધારો ઘટાડો થાય તો એને આપણે કહીએ છીએ લિંગી રંગસૂત્રીય એન્યુપ્લોઇડી. હવે મોનોસોમીનું એક ઉદાહરણ છે ટર્નર સિન્ડ્રોમ, અને ટ્રાયસોમીમાં આપણે દૈહિકમાં જોઈએ તો છે ડાઉન સિન્ડ્રોમ, અને લિંગીમાં જોઈએ તો ક્લાઇન. ચર્ચા કરી કે રંગસૂત્રના સંખ્યામાં જો ફેરફાર થાય તો કેવી અનિયમિતતા સર્જાય છે. હવે આપણે ચર્ચા કરીશું કે રંગસૂત્રોના બંધારણ અથવા તો તેના રચનામાં જો ફેરફાર થાય તો કેવી રીતે અનિયમિતતા સર્જાય છે. આપણે એના માટે 4 છે, લોપ, દ્વિકૃતિ, ઉત્ક્રમણ અને સ્થાનાંતરણ. આ 4 રીતે એના બંધારણમાં ફેરફાર સર્જાય છે. પહેલી ચર્ચા કરીશું આપણે લોપની. લોપ અને એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડિલીશન. તો લોપ એટલે કે કોઈ વસ્તુ અથવા તો કોઈ ટુકડો રંગસૂત્રનો એનો ગુમ થયો હશે અથવા તો છૂટો પડી ગયો હશે, અને ડિલીટ એટલે કે ડિલીટ થઈ ગયો હશે. તો ખાસ ધ્યાન રાખવાનું કે લોપ અને ડિલીટ એટલે કે થોડું છૂટું પડી જવું, દૂર જતું રહેવું. તો રંગસૂત્રના આખા બંધારણમાંથી કોઈક એનો ટુકડો છૂટો પડી જાય છે. છૂટો પડી જવાને લીધે એની અંદર આવેલા ઘણા બધા જનીનો દૂર થાય છે. આપણે જાણીએ છીએ કે દરેક જનીન એ ચોક્કસ લક્ષણ માટે જવાબદાર હોય છે. જો એ જનીન છૂટું પડી જાય અથવા તો એ ચોક્કસ પ્રકારનું લક્ષણ ધરાવતું જનીન દૂર થાય તો એ લક્ષણ અભિવ્યક્ત થતું નથી. તો અહીંયા આપણે જોઈએ કે ધારો કે સામાન્ય રંગસૂત્રમાં અહીંયા ABCDEFGH નો ક્રમ આપેલો છે. અહીંયા રાઉન્ડ જે બતાવે છે એ તમને સેન્ટ્રોમિયર બતાવે છે. હવે જોઈએ કે અહીંયાથી BC જે ભાગ છે એ એનો લોપ થઈ ગયો છે અથવા તો એ દૂર થઈ ગયું છે, ડિલીટ થઈ ગયું છે. તો એનો ક્રમ ADEEG
FGH બને છે અને તમે જુઓ કે અહીંયાથી વચ્ચેથી એનો ક્રમ દૂર થયો છે એટલા માટે એને આપણે આંતરવિષ્ટ લોપ તરીકે ઓળખીએ છીએ. જો રંગસૂત્રનો ટુકડો વચ્ચેથી લોપ થાય તો એને આપણે કહીશું આંતરવિષ્ટ લોપ. એવી જ રીતે જો એના રંગસૂત્રના બાજુ એટલે કિનારીના ભાગેથી જે દૂર થતો હોય તો એને અંત્યેષ્ટ લોપ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે અહીંયા સામાન્યમાં આપણે જોયું હતું કે ABCDEFGH ક્રમ છે, પણ જો અહીંયા કિનારીથી અહીંયા એનો લોપ થઈ ગયો છે તો આપણે એને કહીશું અંત્યેષ્ટ લોપ. આવા લોપના બે રોગ અથવા તો એને સિન્ડ્રોમ તરીકે ઓળખી શકીએ. તો 5 નંબરનો જે ક્રોમોઝોમ છે એ 5 નંબરના ક્રોમોઝોમની ટૂંકી ભુજાનો જો લોપ થવામાં આવે તો રોગ સર્જાય છે, જેને કહેવામાં છે ક્રાઇડુચેટ. અને બીજું છે 22 નંબરનો ક્રોમોઝોમ જેની લાંબી ભુજા છે એનો લોપ થવામાં આવે તો ફિનાલ્ડેરિયા સિન્ડ્રોમ સર્જાય છે. તો આ વાત થઈ આપણી લોપની. હવે ચર્ચા કરીશું દ્વિકૃતિ. દ્વિકૃતિ એટલે કે ડુપ્લિકેશન. આપણે જેમ વાત પહેલાં ચર્ચા કરી કે અહીંયા કોઈક ક્રમનો અથવા તો કોઈક રંગસૂત્રનો લોપ થાય છે, રંગસૂત્રના ટુકડાનો લોપ થાય છે. હવે અહીંયા છે તો ઉમેરાય છે, એ ટુકડો વારંવાર ઉમેરાય છે અથવા તો બેવડાય છે. આવી ક્રિયા જ્યારે ડીએનએનું રેપ્લિકેશન અથવા તો ડીએનએનું પુનરાવર્તન થતું હોય ત્યારે જોવા મળતી હોય છે. તો એ 2 પ્રકારની છે, અનુબદ્ધ અને ઉલટું. એ આપણે અહીંયા સમજીશું. જો ABCDEFGH એ સામાન્ય હોય અને એમાં જો BCનો ક્રમ બેવડાય અથવા તો ડુપ્લિકેટ થાય ત્યારે જુઓ ABCBC એમ ડબલ વખત આવ્યું છે અને તમે જોશો કે BCBC એવું લાઇનમાં સળંગ આવે છે, જેને આપણે અનુબદ્ધ દ્વિકૃતિ તરીકે ઓળખીશું. હવે બીજી રીતે કે ઉલટું. તો ઉલટું એટલે ABC. હવે BC ક્રમ ડબલ એટલે કે બેવડાય છે ખરો, પણ કેવી રીતે? તો ઊંધી રીતે BCCB એવી રીતે થાય છે. એટલા માટે આપણે એને ઉલટું દ્વિકૃતિ તરીકે ઓળખીએ છીએ. દ્વિકૃતિમાં જો BCનો ક્રમ અથવા તો આ BC અહીંયાથી ડબલ અહીંયા વચ્ચે સેન્ટ્રોમિયરની બીજી બાજુ F અને Gની વચ્ચે જોવા મળે તો એને આપણે સ્થાનાંતરિત દ્વિકૃતિ તરીકે ઓળખીએ છીએ. તો બેની ચર્ચા કરીએ આપણે, લોપ અને દ્વિકૃતિ. હવે ચર્ચા કરીશું ઉત્ક્રમણની, જેને આપણે ઇન્વર્ઝન તરીકે ઓળખીએ છીએ. જુઓ આમાં પણ એનો શબ્દ જ આવ્યો ઇન્વર્ઝન. ઇન્વર્ઝન એટલે કે ઉલટાઈ જતું હશે, બરાબર? એટલે કે ક્રમ એનો ઉલટાઈ જતો હશે. આપણે આગળ ચર્ચા કરી હતી લોપ અને દ્વિકૃતિની કે જેની અંદર રંગસૂત્રનો એક ટુકડો જે છે એનો લોપ થાય છે અથવા તો રંગસૂત્રનો કોઈ ટુકડો ઉમેરાય છે. હવે અહીંયા જે છે ઉત્ક્રમણમાં કોઈ ટુકડો ઉમેરાતો બી નથી અને કોઈ ટુકડો નો લોપ પણ થતો નથી, પણ એના બંધારણમાં થોડોક ફેરફાર થઈ જાય છે. તો જો સામાન્ય રીતે ABCDEF અને G આપેલો હોય તો એમાંથી અહીંયા કોઈક ટુકડો જે છે 180 ડિગ્રી સેલ્સિયસે ફેરવાય છે અને જેને લીધે આખો ક્રમ બદલાય છે. ફેરવાતા પહેલાં એ આખી લૂપ જેવું બનાવે છે અને એ લૂપ અહીંયાથી કટ થાય છે, જેને આપણે તૂટેલ લૂપ તરીકે ઓળખીએ છીએ. અને પછીથી આ તૂટેલ લૂપ એ અહીંયા જોઈન્ટ થાય છે, જેને આપણે પુનઃસંયોજન કહીએ છીએ. અને એને લીધે તમે જોશો કે અહીંયા B અને Cનો ક્રમ અહીંયા બદલાઈ ગયો, એટલે કે ACBDEFG થઈ ગયો, જેને આપણે ઉત્ક્રમણ તરીકે ઓળખીએ છીએ અને જેના લીધે વિકૃતિ સર્જાય છે. હવે આપણે વાત કરીશું સ્થાનાંતરણ. સ્થાનાંતરણ અને ટ્રાન્સલોકેશન તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાન્સલોકેશન એટલે એનું લોકેશન ચેન્જ થાય છે, એનું સ્થળ ચેન્જ થાય છે. તો આમાં કોઈ એક ક્રોમોઝોમ છે અથવા તો કોઈ એક રંગસૂત્ર છે એનો એક ટુકડો કોઈ બીજા રંગસૂત્ર સાથે જોડાય છે. એ સંયુગ્મી રંગસૂત્રો વચ્ચે નહીં, બરાબર છે? સંયુગ્મી રંગસૂત્રો એટલે શું? તો જો 5મા નંબરનું રંગસૂત્ર છે તો એ જોડમાં આવેલો છે, એક અને બીજી જોડ, એને 5મા નંબરની સંયુગ્મી જોડ કહેવાય. તો એ બંને વચ્ચે એનો સ્થાનાંતરણ થતું નથી, પણ 5મા નંબરના ક્રોમોઝોમનો એક ટુકડો 9મા નંબરના ક્રોમોઝોમ સાથે જોડાય, જેને આપણે ટ્રાન્સલોકેશન તરીકે અથવા તો સ્થાનાંતરણ તરીકે ઓળખીએ છીએ. તો એમાં લખી શકાય કે કેટલીક વખત રંગસૂત્રનો ભાગ છૂટો પડે છે અથવા તો જુદો પડે છે અને આ છૂટો પડેલ ભાગ જે છે એ બીજા રંગસૂત્ર સાથે જોડાય છે કે જે આ રંગસૂત્રનું સંયુગ્મી ન હોય. સંયુગ્મી નથી, 5મો અને 9મો ક્રોમોઝોમ એકબીજાને સંયુગ્મ ના કહેવાય, બરાબર? તો એવી રીતે જો રંગસૂત્રનો ફેરફાર થાય, એની રચનામાં ફેરફાર થાય, જેને આપણે ટ્રાન્સલોકેશન તરીકે ઓળખીએ છીએ.
આપણે જોયું કે રચનામાં કેવી રીતે ફેરફાર થાય છે અને રંગસૂત્રના સંખ્યામાં કેવી રીતે ફેરફાર થાય છે અને એની જગ્યાએ કેવી અનિયમિતતાઓ સર્જાય છે. કરી કે રંગસૂત્રના સંખ્યામાં અને એની રચનામાં ફેરફાર સર્જાય તો વિકૃતિ થાય છે અને જેને લીધે ભિન્નતા સર્જાય છે. હવે આપણે ચર્ચા કરીશું કે જનીનિક ગરબડો અથવા તો અવ્યવસ્થા એટલે કે જનીનના રચનામાં એના બંધારણમાં જો ફેરફાર થાય તો એના લીધે કયા પ્રકારના રોગ સર્જાઈ શકે છે અને કયા પ્રકારની વિકૃતિ થાય છે. આપણે એની ચર્ચા કરતા પહેલા એક જનીન વિશે સમજી લઈએ તો રંગસૂત્રની અંદર ડીએનએ આવેલું હોય છે. ડીએનએ એ ઘણા બધા જનીન દ્રવ્યોનું બનેલું હોય છે અને જનીન દ્રવ્ય એ એક પ્રત્યક્ષ લક્ષણ અભિવ્યક્ત કરવા માટે જવાબદાર હોય છે. જો એ ડીએનએમાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ ચેન્જ થાય તો ન્યુક્લિયોટાઇડનો ક્રમ બદલાય તો જનીનિક વિકૃતિ સર્જાય છે. એનો ક્રમ બદલાઈ જવાને લીધે એના લક્ષણ અભિવ્યક્ત થતા નથી અને એના વિકૃતિના કારણો બને છે. જનીનિક ગરબડો અથવા તો અવ્યવસ્થાને આપણે જેનેટિક ડિસઓર્ડર તરીકે ઓળખીએ છીએ, જેમાં પહેલું આપણે જોઈશું હિમોફિલિયા, બીજું છે રંગ અંધતા, થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા. વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો કે આ ચાર જે રોગ દર્શાવ્યા છે એ વારસાગત રોગ છે. એટલે ચાર રોગ જે છે એ હંમેશા યાદ રાખવાનું કે એ લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલા હોવા જોઈએ. પહેલી વાત કરીશું આપણે હિમોફિલિયાની. તો એ એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતા સાથે સંકળાયેલું છે. હિમોફિલિયા માટે એનું પ્રચ્છન્ન જનીન જવાબદાર છે. પ્રચ્છન્ન જનીન એટલે કે સ્મોલ એચ જવાબદાર છે અને એ આપણે જોયું કે એક્સ રંગસૂત્ર સાથે સંકળાયેલ છે. એટલે હંમેશા એને આપણે એક્સની ઉપર દર્શાવીશું. તો આપણે જોયું કે એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીન એટલે કે એક્સની સાથે સંલગ્ન પ્રચ્છન્ન જનીન સ્મોલ એચ એ હિમોફિલિયા રોગ થવા માટેનું કારણ દર્શાવે છે. હવે આપણે જોઈશું કે જો હિમોફિલિયા જે છે એ શું છે. તો હિમોફિલિયા એ રુધિર ઘંટાવાના કારકની અનિયમિતતાને લીધે એના રક્ત સંબંધિત રોગ છે કે જેની અંદર રુધિર ઘંટાતું નથી. હવે એના કારક જે છે એ કેપિટલ એચ છે જે રુધિર ગંઠાવાની ક્રિયામાં મદદ કરે છે. હવે આ એચની ઉણપના લીધે એચ જે છે એ પ્રભાવી જનીન તરીકે ઓળખવામાં આવે છે અને આ સ્મોલ એચ જે છે એને આપણે પ્રચ્છન્ન જનીન તરીકે ઓળખીશું. પણ જો સામાન્ય સ્ત્રી હોય તો એની ઉપર આપણે એક્સની ઉપર કેપિટલ એચ હોય તો આપણે એને સામાન્ય સ્ત્રી એટલે કે એમાં હિમોફિલિયા નથી એવું કહી શકીએ. પણ જ્યારે અહીંયા બંને એક્સની ઉપર સ્મોલ એચ આવેલું હોય તો આપણે એને કહીએ કે આ સ્ત્રી હિમોફિલિયાની ખામી દર્શાવતી છે. હવે એક એક્સની ઉપર કેપિટલ એચ અને એક એક્સની ઉપર સ્મોલ એચ આવેલો હોય તો તમને લાગશે કે અહીંયા પ્રચ્છન્ન જનીન છે, પણ અહીંયા પ્રચ્છન્ન જનીનની સાથે અહીંયા પ્રભાવી જનીન આવેલું છે કે જે એ પ્રચ્છન્ન જનીનની અભિવ્યક્તિને દર્શાવતું નથી. હા, એના માટેનું જનીન અહીંયા આવેલું છે પણ એની ખામી દેખાતી નથી. એટલા માટે આપણે એને વાહક સ્ત્રી તરીકે ઓળખીશું. એવી રીતે અહીંયા પુરુષમાં એક્સ અને વાય રંગસૂત્ર આવેલું હોય છે પણ એની અંદર સ્મોલ એચ આવેલો હોય તો એને આપણે કહીશું કે એ પુરુષ જે છે એ હિમોફિલિયાની ખામી દર્શાવતો હશે. તો આ જે માહિતી જે છે એ આપણને એની વંશાવલી પરથી મળે છે, જેને આપણે પેડિગ્રી ચાર્ટ તરીકે ઓળખીએ છીએ. પેડિગ્રી ચાર્ટ એટલે કે વંશાવલી એટલે શું? તો કોઈ એક લક્ષણને ધ્યાનમાં રાખીને એના આખા વંશનો એક ચાર્ટ બનાવવામાં આવે જેના ઉપરથી આપણે એના વારસાગત રોગોનું નિરીક્ષણ અથવા તો વારસાગત રોગોને ઓળખી શકીએ. એને આપણે પેડિગ્રી ચાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ આપણે હિમોફિલિયાની કે જેમાં એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની આનુવંશિકતા છે, રુધિર ગંઠાવાની ક્રિયામાં રૂકાવટ એનું લક્ષણ છે. હવે વાત કરીશું રંગ અંધતા. રંગ અંધતા એટલે કે રંગમાં ખામી અથવા તો રંગ ઓળખવામાં એમને ખામી થતી હોય. કયા રંગ? તો લાલ અને લીલા રંગની વચ્ચે એ ભેદ પારખી શકતા ના હોય એવા રોગને આપણે રંગ અંધતા તરીકે ઓળખવામાં આવશે. આના માટે પણ આપણે પ્રચ્છન્ન જનીન જવાબદાર છે જે એક્સ રંગસૂત્ર સાથે સંકળાયેલ છે. હંમેશા યાદ રાખવાનું કે કલર બ્લાઇન્ડનેસ કહેવામાં આવે છે. તો કલર બ્લાઇન્ડનેસ માટેનો સી એટલે કે સ્મોલ સી
એના માટે આ રંગ અજ્ઞતા માટે જવાબદાર છે. જેમ આપણે અહીંયા સ્મોલ એચ એટલે કે હિમોફિલિયાનો સ્મોલ એચ આપેલો છે, એવી જ રીતે અહીંયા કલર બ્લાઇન્ડનેસ એટલે કે સ્મોલ સી એના માટે જવાબદાર છે, જેમાં એ વ્યક્તિ લાલ અને લીલા રંગનો ભેદ પારખી શકતી નથી. તો થેલેસેમિયા જે છે એ થેલેસેમિયા માઇનોર માતા હોય અને પિતા હોય તો એના દ્વારા આનુવંશિકતામાં મળે છે. હવે થેલેસેમિયા શું છે? તો થેલેસેમિયા પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન બનતું નથી, જેને લીધે એમાં રક્તકણની અથવા તો હિમોગ્લોબિનની ખામી સર્જાય છે અને જેને લીધે થેલેસેમિયા થતો હોય છે. તો થેલેસેમિયા પછી આપણે જોઈશું સિકલ સેલ એનિમિયા, જેમાં સિકલ સેલ એનિમિયા જે છે એ પ્રચ્છન્ન જનીન એના માટે સિકલ સેલ એનિમિયા માટે સ્મોલ એસ દર્શાવ્યું છે, જે હિમોગ્લોબિનની ઉપર દર્શાવ્યું છે. એના ઉપરથી તમને આઈડિયા આવી જાય કે એમાં હિમોગ્લોબિનમાં જો કંઈક ખામી સર્જાતી હશે તો સિકલ સેલ એનિમિયા થાય છે. સિકલ એટલે કે દાંતરડા આકારનું હિમોગ્લોબિન અથવા તો રક્તકણ બની જાય છે. કેમ બને છે? તો આ રક્તકણ હિમોગ્લોબિન જે છે એ આ પ્રચ્છન્ન જનીન એના કારક દ્વારા હિમોગ્લોબિનને દબાવે છે અને એના સળી સ્વરૂપના સ્ફટિકો તૈયાર થાય છે. આ સ્ફટિકો જે છે એ રક્તકણની કિનારી પર ચોંટે છે અને જેને લીધે રક્તકણ દાંતરડા આકારનું જોવા મળે છે. આ રક્તકણ એ રુધિર કેશિકાઓમાં જમા થવાને લીધે રુધિરનું પરિવહન સરળતાથી થઈ શકતું નથી, જેને લીધે આ રક્તકણ દાંતરડા આકારનું દેખાય છે અને આ ખામી જોવા મળે છે. જન્મજાત, હવે આગળ આપણે જોઈશું જન્મજાત ચયાપચયની ખામીઓ. અત્યાર સુધી આપણે 3 વસ્તુ જોઈ કે રંગસૂત્રમાં સંખ્યા, રંગસૂત્રનું બંધારણ અને જનીનનું બંધારણ. હવે જોઈશું કે ચયાપચય એટલે કે મેટાબોલિઝમમાં જો ખામીઓ સર્જાય તો કેવી જન્મજાત ખામીઓ આવી શકે છે અને એના લીધે કેવી વિકૃતિ સર્જાય છે. પહેલું છે ફિનાઇલ કીટોન્યુરિયા, જેને આપણે PKU તરીકે ઓળખીએ છીએ. પછી છે આલ્બિનિઝમ, જેને અવર્ણતા તરીકે ઓળખીએ છીએ, અને ત્રીજું છે આલ્કેપ્ટોનુરિયા. પહેલી વાત કરીશું આપણે ફિનાઇલ કીટોયુરિયાની. તો અહીંયા એનો જવાબદાર પ્રચ્છન્ન જનીન છે સ્મોલ p. ફિનાઇલ દેટ મીન્સ P, તો સ્મોલ p, જે શું કરે છે? આ કારક ફિનાઇલ એલેનિન હાઇડ્રોજિનેઝ ઉત્સેચક બનાવતો નથી, એટલે ગેરહાજર બતાવે છે, જેને લીધે ફિનાઇલ એલેનિનનું ટાયરોસિનમાં રૂપાંતર થતું નથી અને જેને લીધે ફિનાઇલ એલેનિન રુધિર અને મસ્તિષ્ક મેરુજળમાં એનો ભેગા થાય છે અથવા તો એના વ્યુત્પન્ન સ્વરૂપે એ ભેગા થાય છે. આલ્બિનિઝમ છે એ સ્મોલ સી કારક દ્વારા દર્શાવવામાં આવે છે કે આ કારક, આ જનીન જે છે ટાયરોસિનેસ ઉત્સેચકને બનાવતો નથી, જેને લીધે ટાયરોસિનનું મેલેનિન નામના રંજક કણમાં રૂપાંતર થતું નથી અને અવર્ણતા સર્જાય છે. ત્રીજું છે આલ્કેપ્ટોનુરિયા, જે સ્મોલ એ કારક દ્વારા થાય છે, જેમાં હોમોજેન્ટેસિક એસિડ ઓક્સિડેઝ ઉત્સેચક ગેરહાજર રહે છે, જેને લીધે હોમોજેન્ટેસિક એસિડનું એસિટોએસિટિક એસિડમાં રૂપાંતર થતું નથી અને જેને લીધે રુધિરમાં અને મૂત્રમાં હોમોજેન્ટેસિક એસિડનું પ્રમાણ જોવા મળે છે. જો એનું આવા ખામી ધરાવતા વ્યક્તિનું મૂત્ર થોડીવાર પડી રહેવામાં આવે તો તેને થોડીવાર સૂર્યપ્રકાશમાં રાખવામાં આવે તો તે કાળા રંગનું જણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ અગત્યના મુદ્દા વિશે ચર્ચા કરી કે જેમાં જનીન વિદ્યાનો મુદ્દો હતો ભિન્નતા. મને લાગે છે કે તમે ખાસ નોંધ રાખી હશે કે વિકૃતિ શું છે, ભિન્નતા શું છે અને એની ખામીઓ કેવી રીતે સર્જાય છે. એમાંથી નીકળતા નાના MCQ કેવા હતા એ જોયા અને એની સાથે મોટા પ્રકારના પ્રશ્નો કેવી રીતે પૂછાય છે એની નોંધ રાખી હશે. તો હવે આપણે અગાઉના એપિસોડમાં ફરીથી જનીન વિદ્યાના એક નવા અગત્યના મુદ્દા સાથે મળીશું. તો જોતા રહો પાસ થવાનું પંચામૃત.